લીંબોળીનું હબ ગણાતા ભાબર માર્કેટયાર્ડમાં લીંબોળીની પુષ્કળ આવક, વેપારીઓ અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ. વાવ થરાદ જિલ્લાના અગ્રણી વેપાર કેન્દ્ર ગણાતા ભાબર માર્કેટયાર્ડમાં હાલમાં લીંબોળીની પુષ્કળ આવક જોવા મળી રહી છે. ચોમાસાની શરૂઆત પૂર્વે જ માર્કેટયાર્ડ લીંબોળીની ગુણીઓથી ઉભરાઈ ગયું છે, જેને પગલે વેપારીઓ, ખેડૂતો અને સ્થાનિક મજૂર વર્ગમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવકમાં ધરખમ વધારો. દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ભાબર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લીંબોળીની આવકમાં મોટો ઉછાળો આવ્યો છે. ગ્રામીણ વિસ્તારના લોકો અને શ્રમિકો વહેલી સવારથી જ લીંબોળી ભરેલા વાહનો અને બોરીઓ લઈને માર્કેટયાર્ડમાં પહોંચી રહ્યા છે. માર્કેટયાર્ડનું પટાંગણ હાલ લીંબોળીની આવકથી હર્યુંભર્યું દેખાઈ રહ્યું છે. લીંબોળીની આ સિઝન માત્ર વેપારીઓ માટે જ નહીં, પરંતુ ગ્રામીણ અર્થતંત્ર માટે પણ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ગામડાઓમાં નવરાશના સમયે લીંબોળી એકઠી કરતા ગરીબ અને શ્રમિક પરિવારના લોકોને આનાથી હાથવગી રોકડી કમાણી મળી રહી છે, જેનાથી પરિવારનું ગુજરાન ચાલી રહ્યું છે. લીંબોળીની સારી ગુણવત્તા અને મોટી માત્રાને કારણે વેપારીઓ પણ હોંશે હોંશે ખરીદી કરી રહ્યા છે. આ લીંબોળીનો ઉપયોગ ઓર્ગેનિક ખાતર એટલે કે લીંબોળીનો ખોળ અને સાબુ તેમજ દવા ઉદ્યોગમાં ઓઇલ બનાવવા માટે થતો હોવાથી બજારમાં તેની સારી માંગ છે. પુષ્કળ આવકને કારણે માર્કેટયાર્ડમાં પણ ભારે ચહેલપહેલ જોવા મળી રહી છે, જેનાથી તોલાટ અને મજૂર વર્ગને પણ પૂરતી રોજીરોટી મળી રહી છે. યોગ્ય ભાવ મળતા લોકો ખુશ છે. બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર ચાલુ સાલે લીંબોળીના ભાવ પણ પૂરતા અને પોષણક્ષમ મળી રહ્યા હોવાથી માલ વેચવા આવતા લોકોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે. વેપારીઓના મતે જો હવામાન સાથ આપશે તો આગામી દિવસોમાં આવક હજુ પણ વધવાની શક્યતા છે. અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાબર, બનાસકાંઠા. આજરોજ તારીખ 17/6/2026 રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાભરમાં જે લીંબોળીની હાલ અત્યારે આવક ચાલુ થઈ છે, જે એરંડાની સિઝન પૂર્ણ થઈને હવે આપણે 2 મહિના જેવી લીંબોળીની સિઝન ચાલુ રહેશે, જે આજની તારીખે 7,000 અંદાજિત આવક છે બોરીઓની, અને જે 350 આસપાસ એનો સરેરાશ ભાવ છે. અને આવનારા દિવસોમાં હજુ આવક વધશે એવી અમારી આશા છે. અને અત્યારે હાલ આઉટ સિઝન હોય એટલે જે ખેડૂતમાં મજૂર વર્ગ હોય કે ખેડૂત હોય એ શેઠે લીમડા હોય તો એની લીંબોળી વીણી અને સમિતિમાં લાવે છે. તથા આજુબાજુ તાલુકા હોય કે પછી જિલ્લા હોય ત્યાંથી પણ લીંબોળીની પુષ્કળ આવક થાય છે. અને જે બજાર સમિતિમાં આવે અને વેપારી એને સાઉથના સ્ટેટ હોય કે અલગ અલગ રાજ્યોમાં એક્સપોર્ટ કરે છે, જેનાથી વેપારીને પણ ફાયદો રહે છે અને મજૂરોને પણ જે લીંબોળી વેચવા આવે છે એમને પણ રોજીરોટી મળી રહે છે. આજે તારીખ 17/6/2026 આજના દિવસે લીંબોળીની બહુ આવકો છે અને લોકો રાજી ખુશીથી લીંબોળી વીણી અને લોકો આવી રહ્યા છે. અને ભાવ આના પણ 330થી કરી અને 360 સુધી લોકો મેળવી રહ્યા છે. આ વર્ષ જોવા જઈએ તો વરસાદના કારણે લોકોને ફસલમાં બહુ ખરાબી આવી છે અને એના પછી જીવાતોમાં પણ બહુ બગાડ થઈ ગયો હતો. આ લોકો પોતાનો માલ તો વહેલા વેચી રહ્યા છે, પણ આ મહિનો 1.5 મહિનો લોકો એક લીંબોળીની અને આવક મેળવી અને એમનું જીવન દોરી ચલાવી રહ્યા છે. અને હકીકતમાં આમ જોવા જઈએ તો આ લીંબોળી એક કાચું સોનું ગરીબોને માનવામાં આવે છે કે આમાં કોઈ એમની મહેનત લાંબી થતી નથી, કોઈ ખર્ચો થતો નથી. ફક્ત એમના સવારથી કરીને સાંજ સુધી જે 1-2 કલાક વીણી અને પોતાના ઘર નીચે આંગણાથી જે ભેગી કરીને અહીં લોકો લાવી રહ્યા છે. સારા ભાવ મળી રહ્યા છે, લોકોને સંતોષ છે. વેપારીઓ પણ ઉત્સાહથી લોકો સારી રીતે ખરીદી રહ્યા છે. અને મારે એક વિનંતી છે સરકારશ્રીને કે એક આપણે ભાભર તાલુકો કે વાવ થરાદ જિલ્લાના આજુબાજુમાં કોઈ એવું નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવે, જેથી કરીને ગરીબ લોકોને ભાવ મળી રહે, સારા ભાવ મળી રહે અને લોકો શું આનંદથી એને નીકળી રહે. અને જે અહીં ઉદ્યોગ એવા મોટા જે અહીંથી તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરાલા અહીંથી અમારે લીંબોળી બહુ દૂર સુધી મૂકવી પડે છે. અને એમની પણ એક રિક્વેસ્ટ છે કે ત્યાં પહોંચતા 4 થી 5 દિવસ લાગે છે, એટલે ગાડીમાં ખરાબ થવાની શક્યતા રહે છે. એટલે આટલા નજીકમાં કોઈ લીંબોળીનું સારું હબ બને અને લોકો અહીંથી ખરીદી કરી અને લોકો ત્યાંથી મિલમાં ભરાવી શકે અને સારા ભાવ મેળવી શકે, એ સરકારશ્રીને વિનંતી છે કે ગરીબોને એક સહારો મળી શકે. 10 તારીખ પછી અને 7મા મહિનાની એન્ડ સુધી લીંબોળીની પુષ્કળ આવક ભાભરમાં રહે છે, જે આજુબાજુના વિસ્તારોમાંથી પુષ્કળ આવક આવે છે અને એક સારી એવી રોજગારી ગરીબ વર્ગ માટે ઊભી થાય છે. તો સરકારને વિનંતી છે કે આની માટે કંઈક લીમડા કાપવાનું બંધ કરાવે, જેથી કરીને ગરીબો માટે
એક સારી એવી તક ઊભી થાય છે અત્યારે. જો અત્યારે બિન સિઝન છે, અત્યારે કોઈ સિઝન છે નહીં ગરીબો માટે, અને બીજી કોઈ આવક હોતી નથી. એટલે લીંબોળીની પુષ્કળ આવક ભાભરમાં અમારે આવે છે અત્યારે. મારું નામ રમેશભાઈ ચૌધરી છે. ખાલી ચાર્યા અમે લેબોરી લઈને આવ્યા હે દર વર્ષે આપી તે જે ભાવ કહો એ અમને કહો. તમને કેવા ભાવ મળે અહીંયા? અમને કેવો ભાવ મળે એમ. અને ક્યાંથી લઈને આવ્યા તમે? અમે હલી જાણ્યા અલીજાણિયા કયા તાલુકામાં? સંકેસા. હા, અહીંયા તમને પૂરતા ભાવ મળી રહે છે હા હા ભાભર માર્કેટ? હા કેટલી લીંબોળી લઈને અત્યારે આવેલા છો? અત્યારે તો એ રે વજન નહીં કરાયો. અને આમ ગાડી ભરી ગાડી હે. ગાડી ભરીને આવેલા છો? હા. કેટલી આવક છે અને આ લીંબોળી કોણ ખરીદે અને શું શું એનાથી ચીજ વસ્તુઓ બને છે? ભાભર માર્કેટમાં આજ રોજ 150 થી 200 ટન જેવી આવક છે. આ લીંબોળી સાઉથના વિસ્તારો, તામિલનાડુ, તેલુગુ, આંધ્રા, કેરલા, રાજસ્થાન, ઉત્તરાખંડ આવા ઘણા આજુબાજુના વિસ્તારોમાં જાય છે. આ લીંબોળીમાંથી ખાતર, કોસ્મેટિકની દવાઓ, જે ધારો કે આપણા લીમડાના સાબુ છે, કોઈ ખરજવાની દવા છે, કોઈ આ ખેતીને દવા છાંટવા માટેની કોઈ દવા છે, કોઈ એના ફોળ છે, આવી ઘણી હજારો પ્રકારની અલગ અલગ પ્રકારના દરેકના મગજ પ્રમાણે અલગ અલગ વસ્તુ બધા વૈજ્ઞાનિકો બનાવે છે. અને આ વિસ્તારનો અને આ વિશ્વની અંદર બધી પ્રકારે ચારે બાજુ આ વસ્તુ જતી હોય છે. લીંબોળી એક ઓર્ગેનિક વસ્તુ છે અને આ લીંબોળીથી હજારો પ્રકારના ફાયદા છે. અત્યારના વચગાળાના 2 મહિનાની અંદર નાના નાના ખેડૂતો, નાના નાના ખેત મજૂરોને એમની રોજીરોટી મળી રહે એની માટેનું એક આજીવિકા સાધન છે. અત્યારે આજે 17/6/2026 ભાભર માર્કેટ યાર્ડમાં 7000 બોરીની લીંબોળીની આવક છે. લીંબોળીના ભાવ 330 થી 360 રૂપિયાનો વેપાર થઈ રહ્યા છે હાલમાં. એટલે પર ડે લગભગ 70 થી 75 લાખ રૂપિયાની લીંબોળી ભાભર માર્કેટ યાર્ડમાં આવે છે. અને હજી 1 મહિનો લીંબોળીની આવક રહેશે 17/7 સુધી. અને અમારી વેપારીશ્રીઓ, ભાભર માર્કેટ યાર્ડના વેપારીઓની એવી માગણી છે કે વાવથરા જિલ્લામાં સરકાર કોઈ લીંબોળીનો ઉદ્યોગ નાખે એવી અમારી માગણી છે. જેમ તામિલનાડુમાં 50 થી 60 મિલો છે, એમ વાવથરા જિલ્લામાં કોઈ એવી ઉદ્યોગ નાખે એવી માગણી છે. અહીંથી ક્યાં એક્સપોર્ટ થાય છે આ લીંબોળી? અહીંથી આંધ્રપ્રદેશ, તામિલનાડુ, ઉત્તરાખંડ, લગભગ 5 થી 6 રાજ્યોમાં અહીંથી ભાભરની લીંબોળી એક્સપોર્ટ થાય છે. ક્યાંથી લીંબોળી ભાભર માર્કેટ યાર્ડમાં આવે છે? વાવથરા જિલ્લો, ડીસા તાલુકો, કાંકરેજ તાલુકો, સોઈગામ તાલુકો અને રાધનપુર તાલુકો, ઠેઠ સમી હારીજથી આ બાજુ લીંબોળી આવે છે ભાભરમાં.